તમારી મહેનતના રૂપિયા આખી જિંદગીની કમાણી જો બેંકમાં પડી હોય તો તે પણ હવે સુરક્ષિત નથી, કારણ કે આખા ભારતમાં લોકોના એકાઉન્ટ ખાલી કરવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ષડયંત્રનું નામ છે ડિજિટલ અરેસ્ટ. અત્યાર સુધી તમે 50 લાખ, 2 કરોડ, 4 કરોડ જેવી રકમના ડિજિટલ અરેસ્ટના કેસ સાંભળ્યા હશે, પરંતુ ગાંધીનગરમાં સામે આવ્યો છે 19.24 કરોડ રૂપિયાનો ડિજિટલ અરેસ્ટનો કેસ, જે ભારતનો સૌથી મોટો કેસ માનવામાં આવે છે. ગાંધીનગરમાં રહેતી એક મહિલા ડોક્ટર પાસેથી ડિજિટલ માફિયાઓએ 19.24 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સતત 3 મહિના સુધી વૃદ્ધ મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા અને ટુકડે ટુકડે કરીને કરોડોની રકમ 30થી વધુ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી. આ કેસમાં એક્ટિવ થયેલી પોલીસે સુરતથી લાલજી બલદાણિયા નામની વ્યક્તિની ધરપકડ કરી. મહિલા ડોક્ટરના કેસમાં લાલજીના ખાતામાં 1 કરોડ ટ્રાન્સફર થયા હતા, પરંતુ મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસનો દાવો છે કે આટલું મોટું ફ્રોડ કોઈ એક વ્યક્તિ કરી શકે તેમ નથી. આમાં મોટી ગેંગની સંડોવણી છે. આખરે કેવી રીતે મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી અને કેવી રીતે કરોડોની રકમ પડાવવામાં આવી તેની હકીકત સાંભળશો તો તમે પણ દંગ રહી જશો. ગાંધીનગરમાં રહેતા સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેમને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યા. 15 માર્ચે મહિલા પર પહેલો કોલ આવ્યો અને એક જ દિવસમાં સંપત્તિની તમામ વિગતો જાણી લેવામાં આવી. આ મહિલાને કહેવામાં આવ્યું કે તમારી સામે ફેમા અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, જેમાં વિદેશી ભંડોળના દુરુપયોગ કર્યા હોવાની વાત હતી. આ ઉપરાંત ધમકી ભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે FIR દાખલ થશે. તેમને એવું પણ કહેવામાં આવ્યું કે તમારો નંબર પોર્નોગ્રાફીમાં ઉપયોગ થવું છે, જેથી મહિલા ડોક્ટર ડરી ગયા. ત્યારબાદ સરકારી એજન્સીઓના નામના ખોટા લેટર મોકલીને ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા. લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, FD તોડાવી અને વર્ષો પહેલાં લીધેલા શેર પણ વેચાવી નાખ્યા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા તે અલગ અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.